Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn conservative force and non-conservative force. Very important lecture. Difference between them and how to recognize if given force is conservative or not conservative. એટલે કે આજે આપણે ભણવાના છીએ સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. ક્યારે બળ સંરક્ષી હોઈ શકે, ક્યારે બળ અસંરક્ષી હોઈ શકે અને એ મેથડ બી શીખીશું કે કોઈ બળનું સૂત્ર આપ્યું હોય તો આપેલ બળ સંરક્ષી છે કે નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર દરેક રીતે, 12th પર્સપેક્ટિવ, 11th પર્સપેક્ટિવ, દરેક રીતે લેક્ચર જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુનો ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને સાથે સાથે લખવાનું ચાલુ રાખજો. ટાઇટલ લખવું ચાલુ કરીએ. વર્કનું એક લેક્ચર થઈ ગયું છે, આઈ હોપ તમે તે જોઈ લીધું હશે. દરેક લેક્ચરમાં એક વાત હું તમને રિમાઇન્ડ કરાવવાનું ટ્રાય જરૂર કરીશ કે જ્યારે બી તમને કહેવામાં આવે કે કેલ્ક્યુલેટ વર્ક એટલે કે કાર્ય શોધો, તો તમારા મગજમાં પહેલું જ ક્વેશ્ચન એ આવવું જોઈએ કે કાર્ય કયા બળ વડે શોધવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. અચ્છા, ચાલો તો અહીંયા હું ટાઇટલ લખું છું. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. બરાબર, આ બે વસ્તુ આપણે ભણવાની છે, સંરક્ષી બળ, અસંરક્ષી બળ. અચ્છા, કન્ઝર્વેશન અથવા સંરક્ષણનો મતલબ શું થાય? બરાબર, કન્ઝર્વેશન અથવા સંરક્ષણનો મતલબ શું થાય એ તમને કહી દઉં. કન્ઝર્વેશન અથવા સંરક્ષણનો મતલબ શું થાય? પ્રારંભિક જે સ્થિતિ હોય, હું જનરલ વાત કરું છું, લિંગ્વિસ્ટિક વાત કરું છું, એટલે કે ભાષાલક્ષી વાત કરું છું, હજુ ફિઝિક્સમાં નથી ગયા આપણે. સંરક્ષણનો મતલબ શું થાય કે પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ, આવી જે પરિસ્થિતિ હોય એને સંરક્ષણ થયું કહેવાય, હા કે ના, કન્ઝર્વેશન થયું કહેવાય. તો આ એક લિંગ્વિસ્ટિક ભાષાકીય સમજ શક્તિની વાત છે કે કોઈ પણ વસ્તુ હોય એનું સંરક્ષણ એટલે શું? કોઈ પણ રાશિ હોય તો એનું સંરક્ષણ એટલે શું? કે પ્રારંભિક જે અવસ્થા હોય એ જ એની ફાઇનલ અવસ્થા હોય, પ્રારંભિક જે જથ્થો હોય એ જ અંતિમ જથ્થો હોય, તો એને સંરક્ષણ થયું કહેવાય. અચ્છા, તો અહીંયા જો તમે સૌથી પહેલા આપણે ભણીશું કન્ઝર્વેટિવ ફોર્સ, સંરક્ષી બળ, અને એના પછી આપણે જોઈશું અસંરક્ષી બળ. અચ્છા, તો લિંગ્વિસ્ટિક નોલેજ, ભાષાકીય જ્ઞાન હોવું જરૂરી છે કે સંરક્ષી અસંરક્ષીનો મતલબ શું થાય. તો પહેલા તો મગજમાં બેસાડી લો કે સંરક્ષી અસંરક્ષીનો મતલબ, ભાષાકીય મતલબ શું છે. સંરક્ષીનો મતલબ છે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ સમાન હોય. બરાબર. અચ્છા, આ લિંગ્વિસ્ટિક. હવે ફિઝિક્સની દ્રષ્ટિએ વાત કરીએ આપણે કે કન્ઝર્વેટિવ ફોર્સ શું છે. પહેલા આપણે વાત કરીશું સંરક્ષી બળની. સંરક્ષી બળ, કોઈ પણ બળ સંરક્ષી હોવાની અમુક શરતો છે. કોઈ પણ બળ જે છે તે સંરક્ષી હોવાની શરતો છે. એ શરતો કઈ છે તે જોઈ લઈએ કે કયા બળને સંરક્ષી બળ કહેવાય. તો નંબર 1, આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ પર આધાર રાખતું નથી. આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતું નથી. શું મતલબ એનું છે એ બી સમજાવી દઈશું તમને. પહેલા બીજો મુદ્દો આપણે બીજી શરત જોઈ લઈએ. આ પ્રકાર એટલે કે સંરક્ષી પ્રકાર ના બળ વડે થયેલ કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. અચ્છા, જોઈ લો કેવી રીતે. બરાબર, શું કહેવા માંગે છે એને સમજી લો.
દાખલા તરીકે અહીંયા હું એક આનું ઉદાહરણ આપી દઉં છું, આ બંનેને જોડતું ઉદાહરણ, કે આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતું નથી. આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો દાખલા તરીકે માની લો કે આ કોઈ થીટા ઢોળાવવાળો રસ્તો છે, બરાબર? થીટા ઢોળાવવાળો આ રસ્તો છે. અચ્છા, ધ્યાનથી જોજો, આ એંગલ જે છે થીટા છે. અચ્છા, આ જે લેન્થ છે એ એલ છે. આ જે લેન્થ છે એ એલ છે. અહીંયા નીચે એમ દળનો એક બ્લોક પડ્યો છે. આ એમ દળના બ્લોકને મારે એ થી બી સુધી લઈ જવું છે. આ એમ દળના બ્લોકને મારે ક્યાં લઈ જવું છે? એ થી બી સુધી લઈ જવું છે. અચ્છા, તો મારી જોડે કેટલા રસ્તા છે? એક રસ્તો આ છે, એ થી બી જવાનો. બીજો રસ્તો કયો છે? બીજો રસ્તો આ છે કે એ થી હું સી જઉં અને સી થી બી જઉં. બીજો રસ્તો આ છે, એ થી હું બ્લોકને સી સુધી લઈ જાઉં અને સી થી પછી બી સુધી લઈ જાઉં. ધ્યાનથી જોજો. આઈ હોપ નીચે અહીંયા કપાતું નહીં હોય, પ્રોપર દેખાતું હશે. અચ્છા, તો અહીંયા જુઓ, હું એમ કહું છું કે સૌથી પહેલા નંબર 1, પથ 1 માટે બ્લોકને એ થી બી સુધી લઈ જવા માટે કાર્ય શોધો. તો હું W1 કરી દઉં. આ પથ 1 છે ને આ પથ 2 છે. W1 કરી દઉં તો W1 બરાબર WAB બરાબર તમને ખબર છે કે F.X થશે. હા કે ના? F.X થશે. અચ્છા, સ્થાનાંતર કેટલું છે? L. અચ્છા, અહીંયા જુઓ, mg ક્યાં લાગે છે? mg અહીંયા લાગે છે. હા કે ના? અચ્છા, આમાં હવે બે રસ્તા થઈ શકે. આમાં જે છે તે બે રસ્તા થઈ શકે. mg અને L વચ્ચે ખૂણો કેટલો છે? mg અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો છે એ તમારે શોધવું પડશે. ધ્યાનથી જો, આ શું છે? થીટા છે. હા કે ના? અચ્છા, અને આ શું છે? 90 છે. તો ખૂણો કેટલો થઈ ગયો? 90 પ્લસ થીટા થયો. જો, L અહીંયા છે અને આ mg છે. તો mg અને L વચ્ચે ખૂણો કેટલો થયો? F. કયા બળ વડે કાર્ય શોધવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે. હા, ધ્યાન રાખજો, કયા બળ વડે કાર્ય? તમને પહેલા જ વાત થઈ ગઈ છે કે જ્યારે બી કાર્ય શોધવાનો સવાલ આવે તો કોના વડે શોધવાનું છે એ અગત્યનો સવાલ થઈ જાય છે. તો અહીંયા કે છે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય શોધો. તો ગુરુત્વાકર્ષણ બળનું બળ કયું આવે? mg L cos 90 પ્લસ થીટા. mg L એટલે આ કેટલું થઈ જશે? માઇનસ mgl સાઇન થીટા. સમીકરણ નંબર 1, માઇનસ mgl સાઇન થીટા. અચ્છા, ધ્યાન આપો, તમે જો ડાયરેક્ટ તમને પેલી મેથડ આવડતી હોય તો બી વાંધો નહીં. mg ને L ની દિશામાં લઈ આવો તો તમને ખબર છે કે આ જે છે mg cos થીટા થશે અને આ થશે mg sin થીટા થશે. બંને વિરુદ્ધ દિશામાં છે, mg અને L. તો વર્ક બાય 1 ઇઝ ઇક્વલ ટુ થઈ જતું માઇનસ mg sin થીટા ઇન્ટુ L. તો આ થઈ જતું mgl માઇનસ mgl sin થીટા. ડાયરેક્ટ બી તમે કરી શકો. તો આ થઈ ગયું વર્ક ડન એ થી બી જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. નંબર 2, પથ 2 માટે બ્લોકને A થી C થી B સુધી લઈ જવા માટે કયા બળ વડે કાર્ય શોધો? પણ કયા બળ વડે? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. ક્યાંથી ક્યાં જવાનું છે આપણે? અહીંયાથી અહીંયા અને પછી અહીંયાથી આમ જવાનું છે.
अच्छा, अच्छा, અહીંયા જો એ થી સી આવું લખાય, વર્ક પથ 2 દ્વારા થયેલું કાર્ય બરાબર ક્યાંથી ક્યાં જવાનું છે, એ થી સી, સી થી બી ઇઝ ઇક્વલ ટુ આવું લખાય, વર્ક ડન, કારણ કે આ તો શું છે, અદિશ છે, તો એ થી સી જવા માટે કરવું પડતું કાર્ય અને સી થી બી સુધી જવા માટે કરવું પડતું કાર્ય. અચ્છા, તો અહીંયા શું થઈ જશે, જો અહીંયા થઈ જશે એફ એ થી સી સુધી જાઓ છો, એ થી સી, એ થી સી એટલે આ કેટલું થઈ ગયું, એલ કોસ થીટા થઈ ગયું, આ લંબાઈ કેટલી થઈ ગઈ, આ એલ છે તો આ લંબાઈ એલ કોસ થીટા થઈ ગઈ, બરાબર. એફ ડોટ અંતર કેટલું કાપવાનું છે, એલ કોસ થીટા, બરાબર. આ પ્લસ વાળું પછી જોઈએ આપણે. અચ્છા, mg ડોટ એલ કોસ થીટા, આ તો છે, બરાબર. આ અંતર કેટલું છે જુઓ, આ એલ છે અંતર, મારે એ થી સી નું અંતર કાપવાનું છે, તો એલ કોસ થીટા થયો ને, એલ નો આ ઘટક એ થી સી નો એલ કોસ થીટા થઈ ગયો. અચ્છા, હવે જો ખૂણો કેટલો છે, આ એલ કોસ થીટા તો શું છે ભાઈ, સ્થાનાંતર છે, તો આવું થશે ને, mg એલ કોસ થીટા કોસ 90 થશે. જો mg ક્યાં લાગે છે, નીચે, સ્થાનાંતર આમ થાય છે. જો એ થી સી નું સ્થાનાંતર કયું છે, એ થી સી નું સ્થાનાંતર આ છે અને mg આ લાગે છે, ખૂણો કેટલો થયો 90, તો વર્ક ડન કેટલું થઈ જાય 0. અહીંયા જો આ પેનને ધ્યાનથી જોજો, હું આમ લઈ જઉં છું ને, જો ગુરુત્વાકર્ષણ બળ તો આમ લાગે છે, તો સ્થાનાંતર આમ થવું જોઈએ, હું તો આમ લઈ જઉં છું, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0. જે બળ વડે કાર્ય થતું હોય એ બળની દિશામાં સ્થાનાંતર થવું અનિવાર્ય છે, નહીં તો વર્ક જ નહીં થાય, સ્થાનાંતર નહીં થાય. તો અહીંયા જો જ્યારે હું બ્લોકને, આ રસ્તો ભૂલી જાઓ, હવે આ રસ્તો ભૂલી જાઓ, આ પહેલો રસ્તો ભૂલી જાઓ, હવે હું બ્લોકને ક્યાંથી ક્યાં લઈ જઉં છું, અહીંયાથી આમ લઈ જઈશ અને પછી અહીંયાથી ઉપર લઈ જઈશ, બરાબર. તો ધ્યાન આપો અહીંયા, તો ધ્યાન આપો અહીંયા. અચ્છા, તો આ તો 0 થઈ ગયું, બરાબર. અચ્છા, તો 0 પ્લસ WCB, W2 તો WCB વધ્યું. હવે W A થી C જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0 છે, ધ્યાન આપો. હું અહીંયા કાર્ય કોના વડે શોધું છું, ગુરુત્વાકર્ષણ બળ વડે. WC થી B જુઓ, બરાબર. અચ્છા, બળ ક્યાં લાગે છે, નીચે, F ડોટ એક્સ, તો mg લાગે છે અને સ્થાનાંતર કેટલું છે, આ કેટલું થશે, જો આ થીટા સામેની બાજુ, આ કર્ણ, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા તમે આ જોઈ લો, આ લંબાઈ કેટલી થશે, આ એલ કોસ થીટા, તો આ એલ સાઇન થીટા થઈ જશે, તો આ કેટલું થશે, એલ સાઇન થીટા. તો આ બ્લોક અહીંયા પહોંચી ગયું છે, એ થી સી, વર્ક ડન 0. એમને સી થી બી સુધી લઈ જવા માટે મારે અંતર કેટલું કાપવાનું છે, એલ તો આ છે, હું તો આ રસ્તે જઉં છું ને, આને આમથી આમ લઈ ગયો, હવે અહીંયાથી અહીંયા લઈ જઈશ, તો આ કેટલું થઈ ગયું, એલ સાઇન થીટા, એલ સાઇન થીટા. અચ્છા, mg નીચે લાગે છે અને એલ સાઇન થીટા ઉપર, તો mg અને એલ સાઇન થીટા વચ્ચે ખૂણો કેટલો છે, 180, તો આ થઈ જાય mg એલ સાઇન થીટા cos 180, તો W2 બરાબર cos 180 કેટલા થાય, -1, તો mg એલ સાઇન થીટા, W બરાબર -mg એલ સાઇન થીટા, W બરાબર -mg એલ સાઇન થીટા. તો કહેવાનો મતલબ એ છે કે તમે જુઓ, ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી અને A થી B સુધી પહોંચવા માંગો છો, તો તમે A થી B સીધા જાઓ કે A થી C થી B જાઓ, વર્ક ડન કેવું આવ્યું જુઓ, W1 ઇઝ ઇક્વલ ટુ W2. એનો મતલબ એમ થયો કે આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતા નથી. આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય માત્ર પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. તમે ગમે તે રસ્તે જાઓ, તમે કોઈ પણ રસ્તે જાઓ, એ માત્ર કોના ઉપર આધાર રાખે છે, પ્રારંભિક બળ અને અંતિમ બળ ઉપર આધાર રાખે છે. અચ્છા, ચાલો.
ચલો, તો તમને એવું પૂછી શકે, ચાલો તમને એવું પૂછી શકે કે દાખલા તરીકે આ કોઈ બિંદુ A છે, આ કોઈ બિંદુ B છે, તમે આમ સીધા ગયા તો વર્ક ડન W છે, તમે આમ ગયા તો વર્ક ડન W2 છે, અને તમે આમ ગયા તો જોઈ લો આવું કોઈ રસ્તો છે તમારો, અને આ છે W3. તો જો બળ સરકસી પ્રકારનું હશે તો કાર્ય કેવું થઈ ગયું હશે? W2 બરાબર W3. કારણ કે શું કહે છે? આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતું નથી. એટલે કયા રસ્તે તમે જાઓ છો એના ઉપર આધાર રાખતું નથી. કોના ઉપર આધાર રાખે છે? અંતિમ બિંદુ ક્યાં છે અને પ્રારંભિક બિંદુ ક્યાં છે. અંતિમ બિંદુ ક્યાં છે અને પ્રારંભિક બિંદુ ક્યાં છે એના ઉપર આધાર રાખે છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, યાદ રાખી લેજો, આગળ બહુ કામ આવશે કે આ બળો કેવા બળો છે. આ સરકસી પ્રકારના બળો એવા છે કે જેમના વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, પથ ઉપર આધાર રાખતું નથી. પથ ઉપર આધાર રાખતું નથી. અચ્છા, એના પછી ત્રીજું જુઓ, ત્રીજું પોઈન્ટ શું કહે છે એનો ત્રીજો પોઈન્ટ એમ કહે છે કે હા, આ પ્રકારના બળ વડે બંધ ગાળો અથવા બંધ પથ પર થયેલ કુલ કાર્ય શૂન્ય હોય છે. એટલે કે જો બંધ ગાળા ઉપર કાર્ય થાય, કેવું? બંધ ગાળા ઉપર W ક્લોઝ પાથ બરાબર હંમેશા 0 હશે. શું કહેવાનો મતલબ છે એ ધ્યાન આપો. શું કહેવાનો મતલબ છે એ ધ્યાન આપો. તમે અહીંયા જુઓ, આ કોઈ અહીંયા હું એ બિંદુ છે, ત્યાં આગળ હું M દળનો પદાર્થ મૂકું છું, એને B બિંદુએ લઈ જાઓ, પછી B થી C બિંદુએ લઈ જાઓ, પછી D બિંદુએ લઈ જાઓ, અને પછી પાછો A બિંદુએ લાવો. આ M દળનું જે બ્લોક છે એને A થી, તો એમ કહેવા માંગે છે કે WABCDA બરાબર 0 થવું જોઈએ. હરી ફરીને તે જ જગ્યાએ તમે પાછા આવો તો વર્કડન કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. અહીંયા જુઓ કેવી રીતે, આપણે અહીંયા માની લો આ સિસ્ટમ એવી છે. જુઓ, આ એક પેન છે, એ પેનને A થી B લઈ ગયો, B થી C લઈ ગયો, C થી D લઈ ગયો અને D થી A. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું હોય છે? બરાબર, એ જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધો. બરાબર, ગુરુત્વાકર્ષણ બળ વડે A થી A માટે, મતલબ આ બ્લોકને A થી A સુધી લઈ જવા માટે કાર્ય શોધો. અચ્છા, જો આવું લખાય, WABCDA બરાબર WA થી B સુધી જવા માટે કરવું પડતું કાર્ય. આ માની લો ઊંચાઈ કેટલી છે? h. બરાબર, આ બી આપણે લઈ લઈએ h. આ બી લઈ લઈએ. WB થી C જવા માટે, WC થી D જવા માટે અને WD થી A જવા માટે. અચ્છા, ધ્યાન આપ. આઈ હોપ તમને દેખાતું હશે, ત્યાં ફ્રેમ નહીં કપાતી હોય તો. અચ્છા, વેરી ગુડ. ચલો, અચ્છા, તો WABCDA એને મેં બ્રેકઅપ કરી નાખ્યું નાના WAB BC CD DA. અચ્છા, જો અહીંયાથી જ્યારે હું આમ જઈશ, WAB જુઓ, WAB F.X, mg ક્યાં લાગે છે? નીચે. મારે ઉપર લઈ જજો, આ પેનને હું ઉપર લઈ જાઉં છું, તો mg ક્યાં લાગે છે? નીચે. સ્થાનાંતર ક્યાં થાય છે? ઉપર. કેટલું? h જેટલું. અને ખૂણો cos 180 થશે, હા કે ના? તો કેટલું થઈ ગયું? -mgh. અચ્છા, WBC 0 થઈ જશે. જો B થી C, A થી B માટે મને mgh જેટલું કાર્ય થયું. B થી C આ દિશા છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, M દળ અહીંયા પહોંચી ગયો છે. હવે મારે એને અહીંયા લઈ જવું છે, તો ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? નીચે. સ્થાનાંતર ક્યાં થાય છે? 90. તો cos 90 0 થઈ જાય. એમ પણ તમે એક વસ્તુ યાદ રાખી લો, ક્લિયર કટ, કે જે બળ વડે કાર્ય શોધવાનું હોય ને, તો બળની દિશામાં સ્થાનાંતર થયેલું હોવું બહુ જરૂરી છે, નહીં તો કાર્ય 0 થશે.
જો આ તો બળ ગુરુત્વાકર્ષણ બળ, જો આ મેં ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય કર્યું, પણ આ હું ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય કરતો નથી. આ ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થતું નથી, આ ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થાય છે. જો આ દિશામાં કાર્ય થાય છે ને, બળની દિશામાં સ્થાનાંતર થાય છે. અહીંયા બળની દિશામાં નહીં, બળને 90 ના ખૂણે mg નીચે લાગે છે, સ્થાનાંતર આમ થાય છે, સ્થાનાંતર આમ થાય છે. તો WB થી C વર્ગ કેટલું થઈ જશે? 0. WC થી D કેટલું થઈ જશે? F ડોટ x mg h. જો mg બી નીચે છે અને સ્થાનાંતર બી નીચે છે. અહીંયા એમ હવે તમે આવી ગયા, અહીંયાથી આમ જાઓ તો સ્થાનાંતરની દિશા બી આ છે અને mg ની દિશા બી આ છે. તો mg cos 0 તો કેટલો થઈ ગયો? આ mg h. અચ્છા, wd થી એ 0 થઈ જશે. અહીંયા તમે આવી ગયા, mg ક્યાં લાગે છે? નીચે લાગે છે, સ્થાનાંતર આ દિશામાં છે. ખૂણો કેટલો થઈ ગયો? 90. ખૂણો 90 નો થાય તો વર્ક ડન 0, ખબર છે કે નહીં? w ઇઝ ઇક્વલ ટુ FD cos 90 is equal to 0. તો અહીંયા જો W A થી B થી C થી D થી A બરાબર માઇનસ mgh પ્લસ 0 પ્લસ mgh પ્લસ 0. તો વર્ક ડન કેટલું થઈ ગયું? 0. હરી ફરીને મૂળ બિંદુએ પાછા આવો તો વર્ક ડન કેટલું થઈ જશે? 0. અચ્છા, આને બી ક્લોઝ પાથ કહેવાય. બંધ ગાળો માત્ર આવી આકૃતિ નહીં, આને બી ક્લોઝ પાથ કહેવાય. કે કોઈ m દળનો પદાર્થ છે, એને તમે a થી b લઈ ગયા, WAB, તો બરાબર WBA થાય. હા કે ના? બરાબર WBA થાય. અહીંયાથી અહીંયા b સુધી ધારો કે h હાઈટ હોય તો ઉપર જવા માટે કેટલું કાર્ય થયું? mgh પ્લસ નીચે આવવા માટે પ્લસ mgh, ઉપર જવા માટે mgh, નીચે જવા mgh. થઈ ગયું કુલ કાર્ય 0. થઈ ગયું કુલ કાર્ય 0. જો mgh થઈ ગયું કુલ કાર્ય 0. અચ્છા, ચાલો આ ત્રીજો પોઈન્ટ થઈ ગયો કે ક્લોઝ પાથમાં વર્ક કેટલો થઈ જશે? 0 થઈ જશે. બરાબર. એનું ઉદાહરણ અહીંયા હું લખી દઉં છું ખાલી. ચલો, ઉદાહરણ તો સમજાવી દીધું છે. એ બિંદુથી તમે બી બિંદુ ગયા, WAB પ્લસ WBA 0 થઈ જશે, બરાબર WABA. બંધગાળો થયો. આને બી બંધગાળો કહેવાય, યાદ રાખજો, આને બી બંધગાળો કહેવાય. કેટલું થઈ જશે? 0 થઈ જશે. નંબર 4, આવા પ્રકારના બળ વડે જ્યારે કાર્ય થાય, આવા પ્રકારના બળ વડે જ્યારે કાર્ય થાય અથવા આવા પ્રકારના બળને વિરુદ્ધ દિશામાં કાર્ય કરવામાં આવે, જે તમારે માનવું એમાં આ જરૂર નથી, અત્યારે પણ લખાઈ દઉં છું. આવા પ્રકારના બળ વડે જ્યારે કાર્ય થાય ત્યારે પદાર્થમાં ઉર્જા સંગ્રહાય છે, જેને સ્થિતિ ઉર્જા કહેવાય. જેને સ્થિતિ ઉર્જા કહે છે. જેને સ્થિતિ ઉર્જા કહે છે. અચ્છા, જો હું આવા પ્રકારના બળ વડે કાર્ય કરું છું અથવા એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરું છું, આ mgh જેટલું મેં કાર્ય કર્યું. કોણે કાર્ય કર્યું? મેં. એટલે આના કરતા હજુ થોડું સારું લખવું હોય તો એમ લખાય કે આવા પ્રકારના બળ ઉપર જ્યારે કાર્ય થાય છે, આવા પ્રકારના બળ પર જ્યારે કાર્ય થાય છે તો તે પદાર્થમાં ઉર્જા સંગ્રહાય છે. અહીંયા જો આ પેન છે, એને હું h જેટલી ઊંચાઈએ લઈ ગયો, આને મેં 0 માની લીધું અને h જેટલી ઊંચાઈએ ગયો તો મેં માઇનસ mgh જેટલું કાર્ય કર્યું. હવે એને છોડી દઉં છું તો આ નીચે કેમ આવ્યું? આ નીચે કેમ આવ્યું? આ પદાર્થમાં જેટલું મેં વર્ક કર્યું ને એટલી ઉર્જા સંગ્રહાશે. કેટલી ઉર્જા સંગ્રહાશે? જેટલું કાર્ય એના બરાબર ઉર્જા સંગ્રહાશે, તેને સ્થિતિ ઉર્જા કહેવાય છે. તો સ્થિતિ ઉર્જાનું કન્સેપ્ટ માત્ર તમારા સિલેબસમાં સંરક્ષી બળ માટે, તમારા સિલેબસમાં નહીં, એમ બી સંરક્ષી બળ માટે જ લાગુ પડશે. અહીંયા જુઓ, આ ફરીથી જુઓ, આને મેં mgh જેટલું કાર્ય કર્યું, મેં કર્યું છે, તો એમાં ઉર્જા સંગ્રહાઈ છે. જો આ નીચે આવ્યો. જો ઉર્જા ના સંગ્રહાતી તો નીચે ના આવતું. હજુ એ કન્સેપ્ટ આપણે ડિટેલમાં ભણીશું. સ્પ્રિંગને સમજો. તમે હજુ સમજવું હોય તો સ્પ્રિંગને સમજો. અહીંયા જુઓ, આ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને દાખલા તરીકે હું ખેંચું, આ મેં ખેંચી લીધી સ્પ્રિંગ F બળ લગાડીને, તો સ્પ્રિંગને છોડી દઈશ તો શું થશે? પાછી આવશે. સ્પ્રિંગને છોડી દઈશ તો શું થશે? પાછી. કેમ?
આ જે મેં કાર્ય કર્યું છે ને, આટલું અહીંયા ખસેડવા માટે, x જેટલું સ્થાનાંતર કરવા માટે જે કાર્ય કર્યું, એટલી ઉર્જા આમાં સંગ્રહાઈ હશે. મેં બાહ્ય બળ વડે મેં કાર્ય કર્યું છે, અને ઉર્જા કોણ સંગ્રહ કરશે? સ્પ્રિંગ ઉર્જા સંગ્રહ કરશે. કોણ ઉર્જા સંગ્રહ કરશે? સ્પ્રિંગ. તો આના આપણે અમુક ઉદાહરણ જોઈ લઈએ કે તમારા સિલેબસમાં આના ઉદાહરણ કયા કયા છે એ જોઈ લઈએ. તો ફરીથી હું રિપીટ કરી લઉં છું કે સંરક્ષી બળની આ 4 શરતો છે. મેથેમેટિકલ શરતો નથી, લોજિકલ અને થિયોરિટિકલ શરત, સૈદ્ધાંતિક શરતો છે. મેથેમેટિકલ શરત બી આપણે જોઈશું કે કોઈ આપેલું બળનું કોઈ સૂત્ર છે તો એ બળ સંરક્ષી બળ છે કે નહીં. એનીવે, તો સંરક્ષી બળ જે છે એમાં આ 4 વસ્તુઓ છે કે આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતું નથી. ધારો કે આને હું mgh આમ લઈ જાઉં કે mgh આમ લઈ જાઉં, આ મેં તમને ડિટેલમાં બતાડી દીધું છે. ટૂંકમાં યાદ રાખી લો કે પથ ઉપર આધાર રાખતું નથી. કોઈ પણ પથ વડે જાઓ, 12માં પહેલા બીજા ચેપ્ટરમાં આનો ઉપયોગ હું કરીશ. ધ્યાનથી સાંભળી લેજો, આનો ઉપયોગ હું કરીશ. ત્યારે તમને આ બધી ખબર હોવી જોઈએ કે સંરક્ષી બળ વડે થયેલ જે કાર્ય છે એ પથ પર આધાર રાખતા નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. આ પ્રકારના બળ વડે બંધ ગાળા પર થયેલ કાર્ય, બંધ ગાળો એટલે તમને સમજાઈ ગયું હશે, ક્લોઝ પાથ ઉપર થયેલું વર્ક 0 હોય છે. અને આવા પ્રકારના બળ વડે જ્યારે કાર્ય થાય તો એમાં ઉર્જા બળ વડે અથવા બળ પર કાર્ય કરવામાં આવે, બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવામાં આવે તો ઉર્જા સંગ્રહાય છે, જેને સ્થિતિ ઉર્જા તમે કહો છો. અચ્છા, આઈ હોપ તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. ચાલો, તમારા સિલેબસમાં કયા બળો ભણવાના છે? સંરક્ષી બળો કયા કયા છે જેને આ શરતો લાગુ પડશે? ગુરુત્વાકર્ષણ બળ 2, સ્પ્રિંગ બળ 3, વિદ્યુત બળ 4, ચુંબકીય બળ. આ 2 11th માં આવશે અને આ 2 12th માં આવશે. બરાબર, પેલા 2 11th માં આવશે અને આ જે છે એ 12th માં આવશે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ એ આ ચારેય વસ્તુ જે છે એ સંરક્ષી બળોના ઉદાહરણ છે. અને આ ચારેય ઉપર જ્યારે કાર્ય કરવામાં આવશે તો સ્થિતિ ઉર્જા સંગ્રહાશે. શું સંગ્રહાશે? સ્થિતિ ઉર્જા સંગ્રહ. આ 4 બળોમાં જ તમારે સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવશે. આ 4 બળોમાં જ સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવશે. સ્થિતિ ઉર્જા નેક્સ્ટ ટોપિક છે, એ વખત આપણે ડિટેલમાં એને ભણીશું. પહેલા તો અહીંયા એ ધ્યાન રાખી લો કે આ 4 બળો સંરક્ષી બળો છે, યાદ કરી લો. અને 4 શરતો, તો કઈ કઈ 4 શરતો છે બોલો? નંબર 1 બોલો જાતે. આ બળો વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતા નથી. નંબર 2, આ બળો વડે થયેલ કાર્ય, બોલો પોઝ કરીને, આ બળો વડે થયેલ કાર્ય, કાં તો લખી નાખો. ચલો, નંબર 1 શરત લખો, જાતે તમારે લખવાની છે. નંબર 2 શરત લખો, નંબર 3 શરત લખો, 1 2 3, નંબર 4 શરત. પોઝ કરી અને આ 4 શરતો જાતે લખી નાખો. હજુ બી યાદ ના થઈ હોય તો વિડીયો રિવાઇન્ડ કરો, 4 શરતો જુઓ અને એને લખો. 4 શરતો જુઓ અને એને લખી નાખો કે કઈ 4 શરતો છે જે સંરક્ષી બળને લાગુ પડે છે, કઈ 4 શરતો છે સંરક્ષી બળને લાગુ પડે છે. હું જે કહું છું અત્યારે એ એક્ટિવિટી કરતા રહેજો સાથે સાથે, તો તમને યાદ રહેશે. અચ્છા, ચાલો. હવે જોઈએ અસંરક્ષી બળ. બરાબર. તો આમાં શરતો ઊંધી કરી નાખો. અસંરક્ષી બળ થવા માટે આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય પથ પર આધાર રાખે છે. પથ ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે આ પ્રકારના બળ વડે કાર્ય થયું હોય તો તમે કોઈ m દળના પદાર્થને A થી B સુધી લઈ જવા માંગો છો તો આને હું 1 નંબર આપી દઉં
અને માની લો આ રસ્તે તમે જવા માંગો છો, આને હું 2 નંબર આપી દઉં તો W1 ડઝન્ટ ઇક્વલ ટુ W2. ઉલટાનું અહીંયા W2માં તમારે વધારે કાર્ય કરવું પડશે કારણ કે રસ્તો લાંબો છે એટલા માટે. આનું હું નામ આપી દઉં છું પહેલા જ શરૂઆત કે આ કયું બળ છે. એ તમારા સિલેબસમાં ગતિક ઘર્ષણ બળ, ખાલી ઘર્ષણ બળ યાદ રાખશો તો બી ચાલશે, ગતિક યાદ નહીં રાખો તો બી ચાલશે, ખાલી ઘર્ષણ બળ યાદ રાખશો તો બી ચાલશે. કેમ સ્થિત ઘર્ષણ બળમાં તો સ્થિર સ્થિતિમાં લાગે છે, સ્થાનાંતર થવું જરૂરી છે કાર્ય માટે. તો ઘણા બધા લોકો એને ઘર્ષણ બળ બી લખી નાખે છે. તો તમે ખાલી ઘર્ષણ બળ બી સમજો, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે સ્થિત ઘર્ષણ બળ ના હોય, કારણ કે સ્થિત ઘર્ષણ બળ તો પદાર્થ સ્થિર હોય ત્યારે લાગે છે અને કાર્ય થવા માટે પદાર્થનું સ્થાનાંતર જરૂરી છે. તો ગતિક ઘર્ષણ બળ જે છે એ આનું ઉદાહરણ છે. અચ્છા, તમે પોતે વિચારો કે જસ્ટ વિચારો કે તમે ગાડી લઈને નીકળ્યા છો અને એક રૂટ જે છે તમારે પરસે અમદાવાદથી બરોડા જવું છે, તો એક માણસ એક્સપ્રેસ હાઈવે થઈને જાય છે અને બીજો માણસ અંદર ગામડાઓમાં થઈને ઝિગઝેગ લાંબા રસ્તે થઈને જાય છે. તો ફ્યુઅલનો બી ખર્ચો વધારે થશે, ટાયરને ઘર્ષણ પણ પહોંચશે, તો તમને કાર્ય વધારે કરવું પડશે બીજા રસ્તે. આ એકદમ સચોટ ઉદાહરણ છે, ખોટું ઉદાહરણ નથી. એવું નહીં કે સમજાવવા માટે ઉદાહરણ આપું છું, આ જ ઉદાહરણ છે, કારણ કે ગતિક ઘર્ષણ બળ અસંરક્ષિત પ્રકારનું બળ છે. બીજું, આ પ્રકારના બળ વડે થયેલ કાર્ય ફરીથી એની લાઈન લખી દઉં છું, કોઈ મતલબની નથી. પ્રારંભિક કે અંતિમ સ્થાન પર નહીં પણ પથ પર જ આધાર રાખે છે. ફરીથી એની લાઈન લખી નાખી, અને અલગથી સમજાવવાની જરૂર નથી. નંબર 3, બંધ ગાળામાં આવા બળ વડે થયેલ કાર્ય શૂન્ય નથી હોતું. આવા બળ વડે થયેલું કાર્ય શૂન્ય નથી હોતું. અચ્છા, દાખલા તરીકે સમજી લો એક વસ્તુ તમે અહીંયા. ચલો હું અહીંયા તમને એક પેલા ઘર્ષણ બળવાળું ઉદાહરણ આપીને સમજાવી દઉં છું. ચલો, દાખલા તરીકે આ બ્લોક છે અને આ રસ્તો છે, બરાબર. તો અહીંયા જો એકચ્યુઅલી આને તો આવી રીતે વર્ક કરવું છે, પણ હું તમને બતાડી દઉં કે આ એ પોઈન્ટ છે. એથી તમે ચલો આના ઉપર લખી બી દઉં છું જેથી કરીને તમને ખબર પડે. એ થી બી, બી થી સી અને સી થી ડી જવાના છો. આ બી એચ છે, આ બી એચ છે, આ બી એચ છે અને આ બી એચ છે, બરાબર. અહીંયા જો તમે એ થી બી જવાના છો, બી થી સી જવાના છો, સી થી ડી જવાના છો અને ડી થી એ. તો અહીંયા હું તમને બતાડી દઉં છું. તમે ક્યાં ગયા? એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એ, બરાબર. આ કુલ કાર્ય થઈ ગયું. તો કુલ કાર્ય બંધ ગાળામાં આ વખતે 0 ના થવું જોઈએ. હવે આ જે મેં રસ્તો કાપ્યો છે એ અહીંયા બતાડી દઉં. ગુરુત્વાકર્ષણ બળ તો આ દિશામાં છે તો મને સમજાવવામાં ઈઝી રહ્યું, પણ ઘર્ષણ બળ તો આમ લાગશે ને, બરાબર. તો આ કેસમાં જુઓ આવી રીતે થઈ જશે કે તમે એમ આ એચ ચલો આને લઈ લઉં હું એ, આને બી એ લઈ લઉં, પછી સી ઉપર જવાનું છે, પછી ડી ઉપર ને પછી પાછું એ ઉપર. તો તમને કહે છે WABCD એ શોધો. કયા બળ વડે? ઘર્ષણ બળ વડે. આ વખતે કોના વડે? ઘર્ષણ બળ વડે આ વખતે. અચ્છા, અહીંયાથી જુઓ, પહેલા WAB શોધી નાખ્યું, તો FX. તો તમે જ્યારે બ્લોકને આગળ લઈ જાઓ છો તો ઘર્ષણ બળ પાછળ લાગશે. તો માની લો ગતિક ઘર્ષણ બળ FK લખો, એ cos 180 માઇનસ FK એ, FK F જ લખો ને ખાલી, માઇનસ FA. WBC જ્યારે તમે બી થી સી જશો તો ઘર્ષણ બળ તો પાછળ લાગશે ને, એમ દળનો બ્લોક અહીંયા, પછી ઘર્ષણ બળ તો પાછળ જ લાગશે. તો આ બી કેટલું થઈ જશે? FA માઇનસ FA, આ બી માઇનસ FA.
WCD માઇનસ FA થશે. તમે એને આમ લાયા તો ઘર્ષણ બળ તો પાછળ જ લાગશે. WDA માઇનસ FA તો WABCD એ કેટલું લાગશે? -4FA. -4FA. નંબર 4, આ પ્રકારના બળ વડે થયેલ કાર્યથી પદાર્થમાં કોઈ પણ પ્રકારની ઉર્જા સંગ્રહાતી નથી. એનો મતલબ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ નથી થતો. હંમેશા સ્થિતિ ઉર્જા કેટલી રહેશે એની? 0. સ્થિતિ ઉર્જા હંમેશા કેટલી? ચાલ 0 નહીં, સંગ્રહ નથી થતો એવું રાખો. 0 નથી પડવું. સ્થિતિ ઉર્જાનો સંગ્રહ નથી થતો. અહીં તમે અહીંયાથી અમદાવાદ ગાડી લઈને જાઓ અને ગાડી પાર્ક કરો તો એની જાતે પાછે આવી છે. એનું ઉર્જાનો સંગ્રહ થતો નથી. અહીંયા તો જો ગુરુત્વાકર્ષણ બળમાં તમે ઉપર ફેંકશો તો એ જાતે નીચે. મેં વર્ક કર્યું ઉપર તો એમાં ઉર્જા સંગ્રહાઈ અને એ જાતે નીચે આવ્યો. ઉર્જા સંગ્રહાઈ અને એ જાતે નીચે આવ્યો. તમે કહેશો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલા માટે, પણ નીચે અહીંયાથી નીચે જાય છે કેમ નથી જતી? કારણ કે મારા હાથનો સપોર્ટ છે. પણ જ્યારે એને ઉપર નાખું છું તો કોઈ ઉર્જા એમાં સંગ્રહાતી હશે. એટલા માટે ક્યાં આવે છે? નીચે આવે છે. એટલા માટે ક્યાં આવે છે? નીચે આવે છે. કન્સેપ્ટ પકડો, ધીરે ધીરે ડેવલપ થશે. તો સરકસી બળનું જે વિરુદ્ધ પ્રકારનું છે અસરક્ષી બળ, તો તમને પાછી હું ફરીથી એક્ટિવિટી આપું છું. એક તૈયાર થઈ જાઓ એક્ટિવિટી માટે. તૈયાર થઈ જાઓ એક્ટિવિટી માટે. શું એક્ટિવિટી છે? એક્ટિવિટી એ છે તફાવત લખો. સરકસી બળ અને આ સાઈડ અસરક્ષી બળ. બરાબર? ગતિક ઘર્ષણ બળ એનું એ છે. તમે 5 મિનિટનો ટાઈમ લો અને ફટાફટ આને લખી નાખો. ચલો 1 2 3 આગળ વધીએ. હવે ગાણિતિક રીતે આને આપણે જોઈએ કે કેવી રીતે સાબિત કરવાય કે આપેલ બળ સરકસી પ્રકારનું છે કે નથી. ચાલો એક કામ કરો, પહેલા ઇંક પીવડાવી દઈએ પેનને. ચલો ગાણિતિક મેથડ. તો હું તમને પહેલા મેથડ શીખવાડી દઉં છું, પછી આપણે આગળ જોઈએ. પહેલા હું તમને મેથડ શીખવાડી દઉં. ચાલો આપેલ બળ સરકસી છે કે નહીં? આપેલ બળ સરકસી છે કે નહીં? બરાબર. અચ્છા, નંબર 1, બળ એ સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ છે. એનો મતલબ આઈ એટલે ઇટ મીન્સ, એનો મતલબ સદિશ રાશિ છે તો બળના મહત્તમ 3 ઘટકો હોઈ શકે. એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા. આ 3 ઘટકો એના હોઈ શકે. એટલે કે દાખલા તરીકે કોઈ બળ એફ છે તો એના 3 ઘટકો હોઈ શકે. Fx, Fy, Fz. અથવા હું આને આવી રીતે લખી દઉં, Fxi કેરેટ, Fyj કેરેટ, Fz k કેરેટ. એક્સ દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક અને ઝેડ દિશાનો ઘટક. તો નીચે હવે હું શરતો લખું છું. બળ સરકસી હોય તો નીચેની ગાણિતિક શરતો પરિપૂર્ણ કરતો હોવો જોઈએ. જો બળ સરકસી હોય તો નીચેની જે ગાણિતિક શરતો અત્યારે હું લખું છું એ 3 પરિપૂર્ણ કરતો હોવો જોઈએ. બરાબર? 3 શરતો
એક શરત નહીં, ત્રણમાંથી ત્રણ શરતો લખું છું, ત્રણેય શરતો પરિપૂર્ણ કરે તો જ બળ સરકસી હોય. કઈ શરતો છે જોઈ લો. સરકસી હોય. બરાબર. અચ્છા, આમાં તમારે એક નવી વસ્તુ શીખવી પડશે, આંશિક વિકલન. ધ્યાનથી સાંભળજો. વિકલન તો તમને આવડતું હશે. આંશિક વિકલન શરત 1 કઈ છે? શરત 1 del fx by del y is equal to del fy by del x. આંશિક વિકલન છે. પૂર્ણ વિકલનને આપણે ડી વાંચીએ છીએ. પૂર્ણ વિકલનને આપણે ડી વાંચીએ છીએ. આ એકચ્યુઅલી ડેલ્ટા છે, સ્મોલ ડેલ્ટા છે. આ કેપિટલ ડેલ્ટા છે ગ્રીકનો, આ સ્મોલ ડેલ્ટા છે. એટલે પૂર્ણ વિકલન આપણે ડી વડે દર્શાવીએ છીએ. અહીંયા આપણે આને ડી વડે દર્શાવીશું. ઊંધું 6, ઊંધું ઇંગ્લિશનું 6. del fx by del y is equal to del fy by del x. હું પછી સમજાવું છું કે આંશિક વિકલન શું છે. યાદ રાખી લેજો. આ પહેલા શરતો યાદ રાખી લો કે x ઘટકનું y ની સાપેક્ષે વિકલન, x ઘટકનું y ની સાપેક્ષે, y દિશાની સાપેક્ષે વિકલન બરાબર y દિશાનું x ની સાપેક્ષે વિકલન. બરાબર. અચ્છા, del fy by del z. જો આવું લખું તો અહીંયા fz આ del y થઈ જાય. શરત યાદ રાખી લો. જો આ fy by z છે તો અહીંયા fz by y થઈ ગયું. અહીંયા fx ભાગ્યા y છે તો અહીંયા fy ભાગ્યા x થઈ ગયું. અને શરત 3 del fx by del z, તો fx z છે તો અહીંયા તમને ખબર પડી જોઈએ કે આ fs અને આ x આવવું જોઈએ. આ z fx z છે તો આ fz ભાગ્યા x થઈ ગયું. xz તો zx, yz તો zy, xy તો yx. આ ત્રણેય શરતો પરિપૂર્ણ કરતો હોય. કોઈ બળનું તમને આપ્યું છે સૂત્ર, કે કોઈ બળનું આ સૂત્ર આપ્યું છે, સાબિત કરો કે આ બળ સરકસી છે કે નહીં, તો તમારે આ સાબિત કરવાનું. જો ત્રણેય શરતો પરિપૂર્ણ થતી હોય તો સરકસી, જો ત્રણેય શરતો પરિપૂર્ણ ના થતી હોય તો અસરકસી બળ. અચ્છા, આ પૂર્ણ વિકલન નથી, આંશિક વિકલન છે. કેવું વિકલન છે? તો અહીંયા હું તમને એક નોંધ લખાઈ દઉં છું. આંશિક વિકલન માટે, આંશિક વિકલન માટે એક નોંધ લખાઈ દઉં છું કે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય, જેની સાપેક્ષે, અહીંયા જો અહીંયા y ની સાપેક્ષે વિકલન કરવાનું છે. જેની સાપેક્ષે વિકલનનો મતલબ શું? અહીંયા y ની સાપેક્ષે વિકલન કરવાનું છે, અહીંયા x ની સાપેક્ષે વિકલન, અહીંયા z ની સાપેક્ષે વિકલન કરવાનું છે, અહીંયા y ની સાપેક્ષે વિકલન કરવાનું છે, અહીંયા z ની સાપેક્ષે વિકલન કરવાનું છે, અહીંયા x ની સાપેક્ષે. તો આનો મતલબ શું થાય? જેની સાપેક્ષે વિકલન કરવાનું છે, કરવાનું હોય, જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તે દિશા અથવા તેના ઘટકને ચલિત માનવું, બાકી કોઈ પણ ઘટકને અચળ માનવું. આ તમને આસાન કરી દેશે આ શરત આંશિક વિકલનની. ફ્યુચરમાં બી જરૂરત પડવાની છે, એટલે અહીંયા તમે શીખી જાઓ. બહુ ડિટેલમાં મેથેમેટિક્સમાં નહીં જઈએ, પણ કરવાનું કેવી રીતે એ શીખી જજો. આંશિક વિકલન જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે બોલો? એક્ટિવિટી y. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે? x. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે? z ની સાપેક્ષે. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે? y. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે? z. અહીંયા કોની સાપેક્ષે વિકલન છે? x. અચ્છા, જો પૂર્ણ વિકલનમાં શું થાય છે? આ એવું તમે સમજી ગયા છો. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તેના ઘટકને જ ચલિત માનવું. તેનો ઘટક એટલે હમણાં હું સમજાવું છું, થોડી વારમાં તમે સમજી જશો. બાકીનો કોઈ પણ ઘટક હોય તો તેને અચળ માનવું. બાકીનો કોઈ પણ ઘટક હોય તો તેને અચળ માનવું. દાખલા તરીકે અહીંયા જુઓ તમે, પૂર્ણ વિકલન હું તમને બતાડું. પૂર્ણ વિકલનમાં તમે શું કરશો ખબર છે? દાખલા તરીકે
dx સ્ક્વેર બાય x છે, d બાય dx x સ્ક્વેર છે, તો આનું 2x 2 માઇનસ 1 એટલે 2x જવાબ આવી ગયો. અચ્છા, પણ અહીંયા જો dx સ્ક્વેર બાય dt હોય તો તમે શું કરશો? dx સ્ક્વેર બાય dt હોય તો તમે શું કરશો? તો આને તમે છોડી દેશો, કશું જ નહીં કરો. આ નંબર 1 દાખલો થઈ ગયો, આ નંબર 2 પૂર્ણ વિકલનમાં. પૂર્ણ વિકલનમાં તમે જો જેની સાપેક્ષે વિકલન થાય છે એના કરતાં બીજો કોઈ ઘટક છે તો આને આપણે અચળ માનતા નથી જ્યાં સુધી આપણને ખબર ના પડી જાય કે x છે શું, x છે શું. તો આંશિક વિકલનમાં જેની સાપેક્ષે વિકલન કરતા હોય તેના ઘટકને ચલિત માનવો, બાકીનો કોઈ ઘટક હોય તો એને અચળ માની દો. અચ્છા, અહીંયા આંશિક વિકલન જુઓ તમે. આંશિક વિકલનમાં એક જ બતાડીશ તમને. આંશિક વિકલનમાં પૂર્ણ વિકલનમાં કોઈ ફરક નથી. જો ફરક શું છે, અહીંયા તો જવાબ 2x જ આવશે. જે પહેલાનો જવાબ છે એ જ બીજાનો, કારણ કે જેની સાપેક્ષ વિકલન x ની સાપેક્ષે વિકલન કરો છો તેના ઘટકને ચલિત માનવું, એટલે કે x ચલિત છે. અહીંયા જુઓ ડેલ બાય ડેલ ટી એક્સ સ્ક્વેર, અહીંયા તમે જવાબ 0 લખી દેશો. જો કોની સાપેક્ષે વિકલન છે? t ની સાપેક્ષે. ઉપર જો t હોત તો હું જવાબ કશું લખતો, પણ ઉપર x છે એનો મતલબ t નો કોઈ ઘટક નથી, સમયનો ઘટક નથી, અંતરનો ઘટક છે કહેવાનો મતલબ. કાં તો તમારે જે વિધેય માનવું એ માનો, પણ x ને મેં શું માની લીધું? અચળ. એ હોય કે ના હોય? અહીંયા મને ખબર નથી x અચળ છે કે ચલિત, તો આનું ઓપરેશન નહીં કરું, એને આવું ને આવું છોડી દઈશ, આનો કશું જવાબ નહીં આવે, એને આપણે આમને આમ છોડી દઈશું. પણ આંશિક વિકલનમાં જો આંશિક વિકલન તમે કરો તો જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તેના ઘટકને ચલિત માનવું, જો બાકીનો કોઈ ઘટક આવે તો એને અચળ માનવું. અચળનું વિકલન શું થઈ જાય? 0. અચળનું વિકલન કર્યું ને, x તમે શું માની લીધું? અચળ માની લીધું, અને અચળનું વિકલન શું થાય? 0 થઈ જાય. અચળનું વિકલન શું થાય? 0 થઈ જાય. તો આ નોંધ યાદ રાખજો, અને આ ત્રણેય શરતો યાદ રાખી લો કે કોઈ પણ બળ સંરક્ષી છે કે નહીં એ સાબિત કરવું હોય તો આ ત્રણેય કન્ડિશન્સ જે બળ છે તે પરિપૂર્ણ કરતો હોવો જોઈએ. તો આપણે 2-3 દાખલાઓ ગણીશું તો તમને હજુ વધારે ડિટેલમાં ખબર પડશે. જોઈ લઈએ, ચાલો. ચાલો, પહેલું બળ તમને આપેલું છે એક F ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj. આ આપેલું છે, બરાબર? આ આપેલું છે, એનો મતલબ હું અહીંયા આવું લખી શકું 0k. તમને આપેલું નથી, આટલું આપેલું છે. કે છે સંરક્ષી કે અસંરક્ષી? કેવું છે કહો? સંરક્ષી છે કે અસંરક્ષી? તો આ ત્રણેય શરતો પરિપૂર્ણ કરતો હોય તો સંરક્ષી, જો 3માંથી એક શરત પણ રહી જશે તો અસંરક્ષી. બરાબર? અચ્છા, હવે જો જવાબ લખું છું, બરાબર? આન્સર. હવે મારે તો આની બી z ની બી જરૂર છે ને, તો હું f બરાબર આવું લખી શકું xi yj પ્લસ 0k, અથવા તમે આવું લખી શકો x y 0. આ f ના 3 ઘટક થઈ ગયા. હવે શરત 1 જોઈએ, ડેલ fx અપોન ડેલ y. fx તો નીચે y, તો અહીંયા fy તો નીચે x. બરાબર? અચ્છા, જો ડેલ શું છે? fx. આ કયો ઘટક? આને આવું લખાય ને, fx fy fz. fx શું છે? x, તો ડેલ x બાય ડેલ y. બરાબર? અને આ શું છે? fy. fy શું છે? y અપોન ડેલ x. શું લખ્યું છે? જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તેના ઘટકને ચલિત માનવું. અહીંયા વિકલન કોની સાપેક્ષે થાય છે? x ની સાપેક્ષે. ઉપર y છે કે x છે? x. શું y નો ઘટક છે? ના. તો અચળ માનીને વિકલન, અચળનું વિકલન શું થઈ જાય? 0. તેનો ઘટક એટલે એવું ના માનતા, તેનો ઘટક એટલે એવું ના માનતા, નીચે y છે. સમજી લો,
આ ઉપરની વસ્તુ ભૂલી જાઓ, ઉપર શું છે એ ભૂલી જાઓ. અહીંયા તમે ડેટા લખી દીધા પછી તમે ઓનલી મેથેમેટિક્સ ફિઝિક્સને ધ્યાન ના આપશો. હું એમ કહું છું કે કોની સાપેક્ષે વિકલન થાય છે અહીંયા? વાયની સાપેક્ષે. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય, વાયની સાપેક્ષે વિકલન કરવાનું છે, તેના ઘટકને ચલિત માનવું. શું ઉપર વાય છે? જો આવું હોત કે ડેલ વાય સ્ક્વેર બાય ડેલ વાય તો હું આન્સર લઈ આવતો 2y, પણ મને કહે છે ડેલ એક્સ બાય ડેલ વાય. એનો મતલબ કે બાકીનો કોઈ પણ ઘટકને અચળ માનવું. તો એક્સ ને શું માની લઈશ હું? અચળ. ને જવાબ શું લખી દઈશ? 0. હા, જો પૂર્ણ વિકલન હોય તો હું આનો જવાબ ના લખતો, કારણ કે મને ખબર નથી એક્સ ચલિત છે કે અચળ. પણ આંશિક વિકલનમાં જો જેની સાપેક્ષે વિકલન કરતા હોય એના વગરનો કોઈ બીજો ઘટક હશે તો એને હું શું માની લઈશ? અચળ માની લઈશ. તો આ થઈ ગયું 0 બરાબર 0. અચ્છા, શરત 2, ડેલ એફ વાય બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ એફ વાય બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ એફ ઝેડ બાય ડેલ વાય. બરાબર. તો એફ વાય કેટલું છે? વાય અપોન ડેલ ઝેડ. એફ ઝેડ કેટલું છે? 0 અપોન ડેલ વાય. તો ઝેડ ની સાપેક્ષે ઉપર શું ઝેડ નો ઘટક છે? નથી, વાય છે ઉપર. તો વાય ને હું શું માની લઈશ? અચળ. તો બીજી શરત બી સાબિત થાય છે. પહેલી શરત બી સાબિત, બીજી શરત બી. આ બરાબર આ આવે છે કે નહીં? જો આ બરાબર આ ના આવે તો અસરક્ષી. ત્રીજી શરત જોઈએ, ડેલ એફ એક્સ અપોન ડેલ ઝેડ બરાબર ડેલ એફ ઝેડ અપોન ડેલ એક્સ. ડેલ એક્સ. તો ડેલ એફ એક્સ એક્સ છે, એફ એક્સ એક્સ બરાબર ડેલ ઝેડ ડેલ 0 બાય ડેલ એક્સ. 0 બરાબર 0. એનો મતલબ આ બળ કેવું છે? સરક્ષી બળ છે. આપેલું બળ કેવું છે? સરક્ષી બળ છે. આપેલું બળ કેવું છે? સરક્ષી બળ છે. તો આઈ હોપ તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે હું શું વાત કરું છું. તો આ શરતો પ્લીઝ લખી લો અને આ બી લખી લો, જરૂર પડશે વારંવાર આની. બરાબર. અને આ બી લખી દો કે પૂર્ણ વિકલનમાં મને ખબર નથી કે એક્સ અચળ છે કે નહીં, તો હું આને આવું ને આવું જ છોડી દઈશ, કશું ઓપરેશન નહીં કરું. આ કેસમાં જુઓ, હું આ ટી છે તો ઉપર ટી નું પદ નથી. ટી નું પદ હોત તો જવાબ લાવતો. અહીંયા એક્સ નું છે. ટી નું પદ હોત ઉપર ટી સ્ક્વેર હોત તો 2t જવાબ લાવતો, પણ એક્સ છે એટલે મેં 0 કરી દીધું. બરાબર. આઈ હોપ તમે આંશિક વિકલનનો મતલબ સમજી ગયા હશો. ચાલો બીજો દાખલો જોઈએ કોઈ. ચાલો, કે છે આપણને બીજો દાખલો, સદિશ f બરાબર 3y કેરેટ પ્લસ 3xj કેરેટ. સવાલ પૂછે છે કે આપેલ બળ સરક્ષી કે અસરક્ષી. તો ચાલો ચાલુ કરી દઈએ, થોડું ઘણું આપણે વર્કઆઉટ કરી લઈએ. શું f બરાબર આવું લખાય? 3i કેરેટ 3xj કેરેટ, કે નથી તો 0k. તો આને હું આવું લખી દઉં, 3y 3x 0 બરાબર fx fy fz. i એટલે x ઘટક થાય, j એટલે y ઘટક થાય અને k એટલે z ઘટક થાય. 3y x ઘટક છે આ વખતે, બહુ ચિંતા નહીં કરવાની. બરાબર. ચાલો, શરત 1, ડેલ fx બાય ડેલ y બાય ડેલ x. પહેલી શરત છે આ. તો fx કેટલું છે જુઓ? 3y બાય ડેલ y. બરાબર કે નહીં? અચ્છા, fy કેટલું છે જુઓ? 3x છે, ડેલ 3x બાય ડેલ. આ વખતે જુઓ કોની સાપેક્ષે વિકલન થાય છે? તો છેદમાં જો y ની સાપેક્ષે વિકલન થાય છે. શું ઉપર y નો ઘટક છે? હા છે ઘટક, તો વિકલન થશે. જો y ના હોત ને x હોત તો હું શું કરી દેતો? 0. x એ શું માની લેતો? 0. જો આના કરતા આનો ઘટક હોય તો વિકલન કરીશું, આના વગર બીજો કોઈ ઘટક હોય તો અચળ માનીને વિકલન કેટલું કરી દઈશું? 0. તો આ લખાય ડેલ y બાય ડેલ y, આ લખાય 3 ડેલ x બાય ડેલ x. તો જવાબ આવ્યો 3 બરાબર 3. જવાબ કેટલો આવ્યો? 3 બરાબર 3. તો પહેલી શરત સાબિત થઈ ગઈ. બીજી શરત જોઈએ, શરત નંબર 2. શરત નંબર 2, ડેલ fy બાય ડેલ z. તો ડેલ fz બાય ડેલ y. fy કેટલું છે? 3x
ડેલ ઝેડ. એફ ઝેડ કેટલું છે 0. તો આ જો કોની સાપેક્ષે વિકલન થાય છે ઝેડની સાપેક્ષે. તો ઉપર શું ઝેડનો કોઈ ઘટક છે ના, ઉપર તો 3x છે. તો અચળ માનીને અચળનું વિકલન શું થાય 0 થાય. અચળનું વિકલન 0 થાય તો ખબર હશે તમને, અચળનું વિકલન 0 થાય ડી કોઈ પણ સંજોગોમાં d/dx અચળ 0 જ થાય. અચળ એટલે પાઈ હોય, ઈ હોય, 2 હોય, 3 હોય, 10 હોય, 2.6 હોય, 1000 હોય, 100 હોય, કશું બી અચળ હોય તો 0 થઈ જાય. બરાબર. શરત નંબર 3, ડેલ fx બાય ડેલ ઝેડ બરાબર ડેલ fz બાય ડેલ x. fx કેટલું છે 3y ડેલ ઝેડ 0 ડેલ x. z ની સાપેક્ષે વિકલન થાય છે તો 3y મારા માટે અચળ છે. ત્રણેય શરતો સાબિત થાય છે, આ બરાબર આ બરાબર આ અને આ બરાબર આ. મતલબ આ બળ કેવું છે સંરક્ષી બળ છે. ત્રણેય શરતો સાબિત થાય છે એનો મતલબ આપેલું બળ કેવું છે સંરક્ષી પ્રકારનું બળ છે. ચાલો આગળ વધીએ. હવે શું કહે છે 3y i 4y j. સેમ પ્રશ્ન, આપેલું બળ સંરક્ષી કે અસંરક્ષી. બરાબર. અચ્છા લખી નાખીએ. i એટલે x, y, j એટલે y અને k એટલે z ઘટક. અચ્છા શરત 1 જોઈ લો, ડેલ fx બાય ડેલ y. fx કેટલું છે 3y, fy કેટલું છે 4y ડેલ x, 4y ડેલ x. જો આ તો થશે, જવાબ કેટલો આવશે 3. 3 બહાર આવી જશે, ડેલ y બાય ડેલ y 1 થઈ જશે 0. અહીંયા જો આ x છે અને કોની સાપેક્ષે વિકલન થાય છે x. શું ઉપર x નો ઘટક છે ના, શું છે y 0. તો 3 ડઝન્ટ ઇક્વલ ટુ 4. ત્રણેય શરતો પરિપૂર્ણ તો જ સંરક્ષી. 3 માંથી એક પણ શરત સાબિત નહીં થાય. પહેલી શરત સાબિત નથી થતી તો આપેલું બળ કેવું છે અસંરક્ષી. આપેલું બળ કેવું છે અસંરક્ષી પ્રકારનું બળ છે. ચલો લખી નાખો ફટાફટ. ચલો આગળ વધીએ. શું કહે છે હવે જોઈએ. આપણને કહે છે કે આપેલ બળ F ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 3yj, I પ્લસ 3yj કેરેટ ની અસર હેઠળ કોઈ m દળનો કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરિત કરાવવામાં આવે છે. બરાબર. બરાબર ધ્યાનથી જોજો. આ 0 0 છે, આ 0 એ થઈ જશે y અક્ષ ઉપર, આ એ થઈ જશે. જો અહીંયાથી અને આ થઈ જશે a0. બરાબર. તો કોઈ m દળનો જે કણ છે એને
A થી B લઈ જવામાં આવે છે, પછી B થી C લઈ જવામાં આવે છે, પછી C થી D અને D થી A. તો આપણને ઓપ્શન 2 આપે છે કે A. ખાલી કેટલું શોધવાનું છે? WABCDA બરાબર 0. ઓપ્શન B WABCDA ડઝન્ટ ઇક્વલ ટુ 0. આની જગ્યાએ બીજો કંઈ પણ ઓપ્શન આપેલા હોઈ શકે. અચ્છા, શું કરીશું? તો યાદ કરો સરકસી બળ અને અસરકસી બળની શરત કે બંધ ગાળામાં કુલ કાર્ય શોધો તો સરકસી બળના કિસ્સામાં 0 આવે છે. તફાવત તમે લખેલું હશે ને કે બંધ ગાળામાં તમે કોઈ કાર્ય mgh અને માઇનસ mgh 0 થઈ જાય છે ને. તો અને જો સરકસી બળ ના હોય તો 0 નહીં આવે. તો હું પહેલા શું કરું કે પહેલા એ શોધી લઉં કે આપેલ બળ સરકસી છે કે નહીં. જો આપેલું બળ સરકસી હશે તો કોઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી. વર્ગડન કેટલું થઈ જશે? 0 હશે. હા કે ના? તો મને બળ આપ્યું છે I પ્લસ 3yj. અચ્છા, એનો મતલબ હું એવું લખી શકું કે આ તમને આપેલું છે પ્લસ 0 કે લખી નાખું. બરાબર, હવે તમને આવડે છે 1 3 0 fx fy fz. શરત નંબર 1 જુઓ, ડેલ fx બાય ડેલ y ડેલ fy બાય ડેલ x. તો કેટલું છે? I કશું નથી એટલે 1 કહેવાય કે ના કહેવાય? 1 ડેલ y 3y ડેલ x. જો આ તો 0 થઈ જશે, અચળનું વિકલન 0. અહીંયા x છે, શું ઉપર x નો ઘટક છે કે y નો ઘટક છે? તો ઉપર x નો ઘટક હોત તો કશું ઓપરેશન થતું, પણ ઉપર કારણ કે x નું ઘટક નથી તો y ને હું શું માની લઈશ? અચળ. અને અચળનું વિકલન 0. ચલો, પહેલી શરત તો સાબિત થઈ ગઈ. બીજી શરત ડેલ fy બાય ડેલ z ડેલ fz બાય ડેલ y. તો ડેલ fy કેટલું છે? 3y છે, બાય ડેલ z ઇઝ ઇક્વલ ટુ ડેલ fz કેટલું છે? 0 છે, ડેલ y 0 બરાબર 0. z છે, આ y છે, બરાબર. આ z છે ને આ y છે. છેલ્લી શરત જોઈ લઈએ. આ બી શરત પરિપૂર્ણ થઈ ગઈ. ડેલ 1 બાય ડેલ z ડેલ fz કેટલું છે? 0 ડેલ અચળનું વિકલન 0 0. ત્રણેય શરતો પરિપૂર્ણ થઈ. એનો મતલબ આપેલું બળ કેવું બળ છે? સરકસી. અને સરકસી બળની શરત શું છે કે જો તમે હરીફરીને મૂળ બિંદુએ પાછા આવો તો કુલ કાર્ય કેટલું થાય? 0 થાય. કુલ કાર્ય કેટલું થાય? 0 થાય. ચલો, ચાલો હવે શું કહે છે આપણને? આપેલ બળ F ઇક્વલ્સ x2i yj ની અસર હેઠળ કોઈ પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરિત કરાવવામાં આવે છે. આ એ બિંદુ છે, આ બી. આને પથ 1 છે અને આ પથ 2 છે. તો આપણને ઓપ્શન આપે છે A, W1 is equal to W2, B, W1 doesn't equal to W2, W1 greater than W2 અને ઓપ્શન D, W1 less than W2. તો જેને સરકસી બળ અને અસરકસી બળનો કન્સેપ્ટ નહીં હતું, શું કહે છે? અચ્છા, આ રસ્તો બહુ લાંબો છે ને, તો અહીંયા વર્ક વધારે થશે, તો આ ઓપ્શન સાચો છે, W2 મોટો છે. પણ જેને સરકસી અને અસરકસી બળનો કન્સેપ્ટ ખબર હશે એ કહેશે કે ના, પહેલા હું એ શોધીશ કે આપેલું બળ સરકસી છે કે નહીં. જો સરકસી નહીં હોય તો પછી આ જવાબ આવશે. જો સરકસી નહીં હોય તો આ લાંબુ રસ્તો છે, તો ત્યાં વર્ક વધારે થશે. સિમ્પલ વસ્તુ છે. પણ જો બળ સરકસી હશે તો એ પથ ઉપર આધાર રાખતું નથી. માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ પર હું આખું ગોળ ફરીને ગમે ત્યાં ફરીને અહીંયા આવું, વર્ક ડન સમાન હશે.
સંરક્ષી બળનો પહેલા જ જે બે છે ને કે કાર્ય જે છે ગમે તે રસ્તે તમે જાઓ કાર્ય કેવું થઈ જશે, સમાન થઈ જશે. તમે અહીંયાથી mgl sin થીટા, અહીંયાથી આમ જામ તો બી માઇનસ mgl sin થીટા, માઇનસ mgl sin થીટા. તો જે પહેલી શરત છે તમારા સંરક્ષી બળની કે સંરક્ષી બળ વડે થયેલા કાર્યમાં સંરક્ષી બળ વડે થયેલ કાર્ય પથ ઉપર આધાર રાખતું નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. તો પહેલા આપણે ચેક કરીએ સંરક્ષી છે કે નહીં. જો સંરક્ષી હોય તો આ જવાબ સાચો, નહીં તો આ જવાબ સાચો. જો અસંરક્ષી હોય તો 2 મોટો છે તો રસ્તો મોટો છે તો વધારે કાર્ય થશે, પણ જો સંરક્ષી હશે તો બંને કાર્ય સરખા, કારણ કે પથ ઉપર આધાર રાખશે નહીં. તો આપણે પહેલા તો આપેલું બળ સંરક્ષી છે કે નહીં એ જોઈ લઈએ. તો શરત 1, અચ્છા અહીંયા લખવાનું રહી ગયું છે મારે, x² i yj + 0 કે લખાય. અચ્છા આને આવું લખાય x² y0, આને આવું લખાય fx fy fz. બરાબર. તો અહીંયા જો fx કેટલો છે x² ∂y, fy કેટલો છે y ∂x. કોની સાપેક્ષે વિકલન થાય છે? y. શું ઉપર y નો ઘટક છે? ના, x નું છે. તો હું શું માની લઈશ એને? આંશિક વિકલનમાં અચળ માની લઈશ. શું ઉપર x નો ઘટક છે? શું માની લઈશ? અચળ માની લઈશ. ચાલો બીજી શરત જોઈ લઈએ. ડેલ, પહેલી શરત તો પરિપૂર્ણ થઈ ગઈ. ડેલ fy બાય ડેલ z, તો ડેલ fz બાય ડેલ y, તો કેટલો છે y ડેલ z 0 ડેલ y. શું z ની સાપેક્ષે વિકલન થાય છે? હા. ઉપર z નો ઘટક છે? ના, y છે. તો એને હું શું માની લઈશ? ગમે તેવું હોય 0. પૂર્ણ વિકલન હોય તો હું આ ના કરતો, એને છોડી દેતો, કારણ કે મને ખબર નથી y z ઉપર આધાર રાખે છે કે નહીં. આંશિક વિકલનમાં તો ફિક્સ છે મારું, કારણ કે તમે આંશિક વિકલનમાં છે ને અક્ષો, જે અક્ષિસ છે ને, કોઓર્ડિનેશન સિસ્ટમ યામ પદ્ધતિ પર રમો છો, તો હું x દિશામાં જતો હોઉં તો મારા માટે y અને z કશું કામના નથી. એવી રીતે કન્સેપ્ટ આ થોડો છે. ચલો બીજી શરત પર પરિપૂર્ણ કરે છે. ત્રીજી શરત જોઈ લઈએ. fx કેટલો છે? x². બરાબર. ડેલ x², z ની સાપેક્ષે વિકલન થાય છે? હા. ઉપર z નો ઘટક છે? ના, x છે. તો શું માની લઈશ? અચળ. અચળનું વિકલન 0, અને આ તો 0 એટલે અચળ જ ને, તો અચળનું વિકલન 0. તો 3 શરતો પરિપૂર્ણ થાય છે. એનો મતલબ આપેલું બળ કેવું છે? આપેલ બળ સંરક્ષી બળ છે. 3 શરતો સાબિત થાય. 3માંથી જો એક પણ નહીં થાય તો અસંરક્ષી બળ થઈ જશે. આપેલ બળ સંરક્ષી બળ છે, અને સંરક્ષી બળમાં જે કાર્ય થાય છે એ પથ ઉપર આધાર રાખતું નથી, માત્ર અંતિમ અને પ્રારંભિક બિંદુ પર આધાર રાખે છે. મતલબ અહીંયાથી જવું કે આમ જવું, કાર્ય સરખું કરવું પડશે. તો આ મારો સાચો જવાબ છે. આ જવાબ જે છે એ મારો સાચો જવાબ છે. તો આજે આપણે ભણ્યા કે સંરક્ષી બળ શું છે, અસંરક્ષી બળ શું છે, એમની શરતો શું છે, સૈદ્ધાંતિક શરતો શું છે અને ગાણિતિક શરતો શું છે. થર્મોડાયનેમિક્સ વાળા ચેપ્ટરમાં બી કામ લાગશે, 12માના ચેપ્ટર 1-2 માં બી કામ લાગશે સંરક્ષી બળ, અને સ્થિતિ ઉર્જા ભણશો ત્યારે પણ કામ લાગશે. સ્થિતિ ઉર્જા લોકોને બહુ અઘરી પડે છે, પણ જો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો ત્યાં મને હેલ્પ થશે તમને શીખવાડવા અને સમજાવવા માટે. તો તમારા માટે શું એક્સરસાઇઝ છે કે પ્રોપર આના નોટ્સ બનાવી લો, દાખલાઓ ગણી લો અને સમજી લો અને યાદ રાખી લો. ફરીથી હોમવર્કમાં કે સંરક્ષી બળ અને અસંરક્ષી બળના તફાવત 2 વખત લખી નાખજો. સંરક્ષી બળ અને અસંરક્ષી બળના તફાવત જે છે, ડિફરન્સ બિટવીન કન્ઝર્વેટિવ ફોર્સ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ 2 times, 2 વખત લખી નાખજો. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until then, stay safe, stay home and all the very best.